તમને એક સ્ક્રીન દેખાશે જેમાં મિનિમલ પેર શીખવા માટે એક પીપીટી બનાવ્યું છે મેં. એ ખુલશે તમારામાં, થોડીક વાર લાગશે. વેઇટ ફોર અ વાઇલ. જો તમે જોઈ શકો છો, ફક્ત 3 સ્લાઇડનો જ બનેલું પીપીટી છે. ફર્સ્ટ સ્લાઇડમાં તો આપણું નામ જ આવી જાય, ચેપ્ટરનું ટાઇટલ જ આવી જાય છે, બરાબર. સેકન્ડ સ્લાઇડ થી એ શરૂ થશે, પણ ટાઇટલ પહેલા જોઈ લો. સ્પેલિંગ શું છે મિનિમલ પેરની? MINIMAL પેર, બરાબર. મિનિમલ પેર. If you remember, when we ended yesterday's lecture, I told you that what does the word minimal mean, right? ગઈકાલે આપણે જ્યારે લેક્ચર પૂરો કર્યો હતો ત્યારે મિનિમલ નો અર્થ આપણે શું કરેલો કે એ એક જ સાઉન્ડમાં અલગ હોય છે એન્ડ કેન નોટ બી સબડિવાઇડેડ. એનું સબડિવિઝન નથી પડી શકતું મિનિમલ પેરનું. જ્યારે ડિસ્ટિંક્ટિવ શબ્દનો અર્થ આપણે એવો કરેલો કે એ એવા હોય છે કે જેના ચેન્જ થવાથી શબ્દનો આખો અર્થ બદલાઈ જાય છે. આવું લાસ્ટમાં આપણે બોલ્યા હતા. બટ એનીવે, અગર એ તમને અત્યારે રિમેમ્બર ના હોય તો પણ ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ. યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોપરલી ટુડે ટુ, ઓલરાઇટ, ઇન ધીસ લેક્ચર. તો આપણે મિનિમલ પેર હવે શીખીએ. અહીંથી તમારે શીખવાનું છે. ધ્યાન આપજો, સાંભળજો. સ્ટાર્ટ કરું છું. ધ ફોનિમ્સ કે જે આપણે ગઈકાલે શીખ્યા હતા, બરાબર, કેન બી આઈડેન્ટિફાઈડ ઇન અ પર્ટિક્યુલર લેંગ્વેજ. કોઈ પણ એક ખાસ ભાષામાં આપણે ઓળખી શકીએ છીએ તેમને, ફોનિમ્સને, બરાબર. પણ કેવી રીતે? બાય ધી એક્ઝિસ્ટન્સ ઓફ મિનિમલ પેર્સ. આજે બાય ધી એક્ઝિસ્ટન્સ ઓફ મિનિમલ પેર્સ લખ્યું છે ને, તેનાથી આપણે ઓળખી શકીએ છીએ. ઓકે, એટલે કે ફર્સ્ટ જે સેન્ટેન્સ લખ્યું છે, આઈ રિપીટ, ધ ફોનિમ્સ કેન બી આઈડેન્ટિફાઈડ ઇન અ પર્ટિક્યુલર લેંગ્વેજ બાય ધી એક્ઝિસ્ટન્સ ઓફ મિનિમલ પેર્સ. કહેવાનો મતલબ એ છે કે આપણે કોઈ પણ ભાષામાં ફોનિમ્સ ત્યારે જ ઓળખી શકીએ છીએ જ્યારે એની અંદર મિનિમલ પેર્સનું એક્ઝિસ્ટન્સ રહેલું હોય છે. મિનિમલ પેર્સનું અંદર અસ્તિત્વ હોવાને લીધે જ આપણે કોઈ પણ ફોનિમ્સ ઓળખી શકીએ છીએ. એટલે ગઈકાલે આપણે ફોનિમ્સ ઓળખતા તો શીખ્યા, પણ ગઈકાલે આપણે મિનિમલ પેર જાણ્યું ન હતું કે આમાં આવેલું જ હોય છે, અને તે આપણે આજે શીખવાના છીએ. કે ગઈકાલે આપણે જે ફોનિમ્સ કરતા શીખતા હતા ને, તેમાં એકચ્યુઅલી મિનિમલ પેર હતા, તેથી ફોનિમ્સ નીકળતા હતા. તે તમને આજે સમજ પડશે, બરાબર. તો એકચ્યુઅલ મિનિમલ પેરની ડેફિનેશન શું છે તે અહીં સેકન્ડ સેન્ટેન્સમાં આપેલી છે. ધ્યાન આપજો. અને તે જ શરત પણ છે, એ પણ ધ્યાન આપજો. મેં તમને કહ્યું કે હું તમને એક નાનકડી શરત કહીશ. એ શરત જો તમે યાદ રાખશો તો તમને મિનિમલ પેર શોધતા આવડી જશે. ઓકે, આઈ રીડ. A minimal pair is a set of two words. મિનિમલ પેર એ બે શબ્દોની એક જોડી હોય છે, બરાબર. એટલે મિનિમલ પેરમાં બે શબ્દો હોય ને હોય જ. તમે અહીં મીટ નીટ જોઈ શકો છો, છે ને, સીટ ફીટ લીવ લવ, કેવું છે બે શબ્દો. ફર્સ્ટ સેટ, સેકન્ડ સેટ, થર્ડ સેટ. મીટ નીટ એ ફર્સ્ટ સેટ છે, સેકન્ડ સેટ જે સીટ ફીટ, થર્ડ સેટ છે લીવ લવ. તો એમ સમજો કે મિનિમલ પેરમાં 2 વર્ડ્સ નો એક સેટ હોય જ છે. એક જ શબ્દ આપી દે અને તમને કોઈ એમ કે આમાં મિનિમલ પેર શોધી આપો, એવું કદી સંભવિત જ નથી.
પેર શબ્દનો અર્થ શું થાય એ જોડીમાં જ આવે હંમેશા, બરાબર. તો આ હજી તો અડધી વ્યાખ્યા છે. આઈ રિપીટ, શરત તો હજી અત્યારે આવે છે. A minimal pair is a set of two words which differ from each other in one sound. આ જે in one sound છે ને તે શરત છે કે which differ from each other in one sound. આ શરત છે. એનું ગુજરાતી શું થાય કે શબ્દોની એવી જોડી કે જે which differ from each other એકબીજાથી જુદી પડે છે શેમાં? in one sound. એક જ સાઉન્ડ થી એ બે શબ્દો એકબીજાથી જુદા પડે છે. એક જ સાઉન્ડ થી એ બે શબ્દો એકબીજાથી જુદા પડે છે. એક જ સાઉન્ડ થી એ બે શબ્દો એકબીજાથી જુદા પડે છે. હું 3 વખત આ શરતને રિપીટિશન કરી ગઈ છું. ધ્યાન આપજો, આ શરત છે મિનિમલ પેર ઓળખવાની કે બે શબ્દોની એક જોડી આપેલી હોય તો તેમાં એક જ સાઉન્ડ થી એ બે શબ્દો જુદા પડી જાય છે. હવે હું આ જ શરતને બીજી રીતે કહું ને તો એક જ સાઉન્ડ એટલે નહીં તો અડધો, નહીં તો બીજો સાઉન્ડ, નહીં તો ત્રીજો સાઉન્ડ, ફક્ત એક જ સાઉન્ડ જુદો હોવો જોઈએ. બે સાઉન્ડ જુદા નહીં હોવા જોઈએ, અડધો સાઉન્ડ જુદો નહીં હોવો જોઈએ, 3 સાઉન્ડ જુદા નહીં હોવા જોઈએ. કોઈ પણ સાઉન્ડ જ અંદર હોય નહીં એવું બનતું નથી. એક જ સાઉન્ડ થી બંને શબ્દો જુદા થયેલા હોવા જોઈએ, બરાબર. આઈ રિપીટ, જે કન્ડિશન છે અંદર which differ from each other in one sound. as for example, હવે એક્ઝામ્પલ આપ્યા છે, તમને ખબર પડી જશે કે જે બે જોડીમાં શબ્દો આપેલા છે ને તે એક સાઉન્ડમાં એકબીજાથી જુદા પડે છે અને તેથી જ તે મિનિમલ પેર ગણાય છે. જો એકથી વધારે સાઉન્ડ થી જુદા પડશે તો તે નો મિનિમલ પેર તરીકે ઓળખાશે. ઓકે, આઈ રિપીટ ધ ટર્મ નો મિનિમલ પેર. ક્યારે? અગર એક જ સાઉન્ડ થી જો વધી જતા હોય છે સાઉન્ડ જુદા પડવા માટે તો નો મિનિમલ પેર. પણ એક જ સાઉન્ડ થી જુદા પડતા હોય બંને શબ્દોના અવાજ તો તેને મિનિમલ પેર કહેવાય છે. બીજી બાબત એ ધ્યાન રાખજો કે સ્પેલિંગ સાથે આને કોઈ લેવા દેવા નથી, કોઈ મતલબ નથી. સાઉન્ડ ડઝ મીન કે તમે ફોનેટિક સ્ક્રિપ્ટમાં એને લખો અને ત્યારે જે રિયલ સાઉન્ડ એનો પડે છે ને એ સાઉન્ડમાં જ જુદા પડવું હોવું જરૂરી છે. સમજી ગયા? તો અહીં તો ભલે સ્પેલિંગ લખેલી છે પણ જે સાઉન્ડ છે એનો તે ટેકન ફોર ગ્રાન્ટેડ છે. ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે એનું જે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ તે સાઉન્ડ જે સાંભળીએ છીએ તે આપણી અંદર મેન્ટલી એ લાઈઝ હોય છે, અંદર રહેલું હોય છે, બરાબર. તો તેથી આપણે અહીં એને લખતા નથી. પણ ધ્યાન આપવાનું કે સ્પેલિંગ જોઈને કદી મિનિમલ પેર પકડાતા નથી. જેમ મેં તમને પેલું ડિવિઝન પડાવ્યું હતું હાઇફન કરીને, બરાબર, યુનિટ્સ છૂટા પાડતી વખતે સિલેબલ નામના ચેપ્ટરની અંદર. તો તેવું આમાં પણ છે કે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરો ને તો મિનિમલ પેર પકડાય. પણ મિનિમલ પેર એટલા ઈઝી હોય છે કે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરવા જવાની પણ જરૂર નથી પડતી અને પકડાઈ જ જતું હોય છે કે આમાં એક જ સાઉન્ડ જુદો છે, બાકીનું બધું સરખું છે, તો જ તે મિનિમલ પેર. અને જો તમે છૂટા પાડવા જાઓ અને જો તમને એમ લાગે કે આમાં તો બે સાઉન્ડ જુદા જુદા આવે છે તો પછી તે મિનિમલ પેર ધરાવતા નથી એ બે શબ્દો. એટલું ધ્યાન આપવાનું. સારું, હવે આપણે જઈએ એક્ઝામ્પલ ઉપર. પહેલું એક્ઝામ્પલ લઉં છું, મીટ નીટ, બરાબર. હવે મીટ અને નીટમાં જો તમે જોશો ને તો શું થશે? આપણે અવાજ કાઢીએ. પહેલા મીટના ટોટલ કેટલા અવાજ નીકળે છે? એક તો મ, પછી પ્રોલોન્જ ઈ અને ટ, 3 અવાજ નીકળ્યા, બરાબર. હવે નીટ ઉપર જઈએ. ધારો કે બીજો શબ્દ આપેલો છે નીટ, તો નીટમાં પહેલો જે છે એન લખેલો છે, બરાબર. તો એનો સાઉન્ડ થાય ન અને પ્રોલોન્જ ઈ અને ટ, એમાં પણ 3 સાઉન્ડ છે. તો મીટમાં પણ 3 સાઉન્ડ છે અને નીટમાં પણ 3 સાઉન્ડ છે. તો પછી આપણે જોઈ શકીએ કે એક જ સાઉન્ડ જુદો પડે છે. જે કેપિટલ એમ તમને દેખાય છે સ્પેલિંગમાં, સ્પેલિંગ આપણે નથી જોવાની નો ડાઉટ, પણ એનો જે સાઉન્ડ છે મ, બરાબર,
એ મ સાઉન્ડ જુદો પડે છે અને એની સાથે જે પેડ વર્ડ આપેલો છે નીટ એમાં ન સાઉન્ડ જુદો પડે છે. આપણી શરત શું કહે છે? એક જ સાઉન્ડ જો જુદો હોય તો તે મિનિમલ પેર રચે છે. તો મીટ અને નીટમાં મિનિમલ પેર રહેલું છે. એક જ સાઉન્ડ જુદો છે તેથી મીટમાંથી મ લઈ લઈએ અને નીટમાંથી ન લઈ લઈએ. એક જ સાઉન્ડ જુદો છે, નહીં તો એ બંનેમાં બાકીના જે ઈટ છે એક જ સરખા છે. જ્યારે એક જ સાઉન્ડ જુદો છે આ બંને શબ્દોમાં એટલે એ મિનિમલ પેર રચે છે. તેવી જ રીતે સેકન્ડ સેટ ઉપર આપણે આવીએ. સીટ અને ફીટ લખેલું છે, બરાબર. તો સીટ અને ફીટ માં કેવું છે કે 3 સાઉન્ડ છે એમાં પણ ટોટલ. એક તો સ, બીજો છે પ્રોલોન્જ ઈ અને ટ. ફીટમાં પણ પહેલા જે સાઉન્ડ આવે છે તે છે ફ, ફટાકડાનો ફ, બરાબર. પ્રોલોન્જ ઈ એટલે લંબાવેલો ઈ, જેને આપણે ફોનેટિક સ્ક્રિપ્ટની અંદર આઈ અને પછી કોલન તરીકે દર્શાવીએ છીએ તે. તો તે બીજો સાઉન્ડ અને ત્રીજો સાઉન્ડ છે ટ. એટલે સ, પ્રોલોન્જ ઈ, ટ. સીટમાં 3 સાઉન્ડ છે અને ફીટમાં પણ એ રીતે ફ, પ્રોલોન્જ ઈ અને ટ 3 સાઉન્ડ છે. બંને શબ્દોમાં 3 સાઉન્ડ છે, પણ એક એક સાઉન્ડ બંનેમાં જુદો છે. કયો કયો? ઇનિશિયલ એટલે કે શરૂઆતનો સ અને ફ. આ સાઉન્ડ જુદા છે, બાકી સેમ છે. આપણે સ્પેલિંગ નથી જોવાની, નહીં તો તમે એ જોશો કે સીટની સ્પેલિંગમાં ઈએટી છે અને ફીટની સ્પેલિંગમાં ડબલ ઈટી છે. આપણે સ્પેલિંગ નથી જોવાની, આપણે ફક્ત સાઉન્ડ ઉપર ધ્યાન આપવાનું છે, બરાબર. તો સાઉન્ડ જોવા જઈએ તો એક જ સાઉન્ડ બંને શબ્દોમાં જુદા પડે છે, સ અને ફ. તેથી એમાં મિનિમલ પેર છે. એક જ સાઉન્ડ જો જુદો હોય તો જ મિનિમલ પેર છે એમ આપણે જણાવવું. હવે આપણે ત્રીજા સેટ ઉપર જઈએ છીએ, લીવ એન્ડ લવ. હવે આપણે એના પહેલા તો સાઉન્ડ ગણી નાખીએ. 2 શબ્દો આપેલા હોય તો બંનેના સાઉન્ડ આપણે ગણવાના. પહેલા શબ્દનો સાઉન્ડ આપણે ગણીએ. એક તો લ સાઉન્ડ નીકળે છે, પછી ઈ, પ્રોલોન્જ ઈ નીકળે છે અને વી લખેલું છે તેમાં ફક્ત એક જ સાઉન્ડ છે વ, બરાબર. તો 3 સાઉન્ડ થયા ટોટલ લીવમાં, લ, પ્રોલોન્જ ઈ અને વ. અને હવે આપણે જે LOVE શબ્દ બીજા નંબરનો લખેલો છે એના સાઉન્ડ કાઢીએ તો લ અને વ. આમાં 2 સાઉન્ડ નીકળે છે. 3 સાઉન્ડ નીકળે છે. એક તો લ છે, એક તો અ છે અને એક તો વ છે. આમાં પણ 3 સાઉન્ડ છે. હા, લવમાં લ એકલો નથી, બલકે અ પણ છે અને પછી છેલ્લે વ. એટલે એમાં પણ 3 સાઉન્ડ છે ટોટલ. હવે આપણે જોઈએ કે લ તો સરખો છે, એટલે ઇનિશિયલ સાઉન્ડ જુદો નથી આમાં, બલકે મિડિયલ સાઉન્ડ જે છે, અને મિડિયલ સાઉન્ડ છે વાવલનો સાઉન્ડ, બરાબર. પેલા ઉપરના 2 સેટમાં કન્સોનન્ટના સાઉન્ડ જુદા પડતા હતા, જ્યારે આમાં કેવું છે કે વાઉલ સાઉન્ડ ઇઝ ડિફરન્ટ હિયર. આમાં સ્વરનો અવાજ જુદો પડે છે, પણ એક જ અવાજ ફક્ત જુદો પડે છે કે પહેલા શબ્દમાં પ્રોલોન્જ ઈ જુદો પડે છે અને બીજા શબ્દમાં અ જુદો પડે છે. બાકીનો વ બંનેમાં સરખા છે, લ બંનેમાં સરખા છે. ફક્ત એક જ સાઉન્ડ જુદો પડે છે અને તે છે ઈ અને અ, બરાબર. સ્પેલિંગમાં ભલે તમે ઈ એ 2 જુઓ, પણ એનો અવાજ તો એક જ છે, એ ગ્લાઇડિંગ વાઉલ છે. આપણે જાણીએ છીએ ડિફથોંગ્સ જેને આપણે કહીએ છીએ ને તે છે. એટલે એક જ ગણવાનો છે અને અક્ષર તમને ભલે 2 દેખાતા હોય. We need not to focus on spelling. All right, we must pay attention towards its sound only. All right, તો આમાં મિનિમલ પેર છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. હવે હું નીચેથી વાંચું છું, જુઓ. આ જે સેટ્સ આપ્યા એના વિશે લખ્યું છે કોન્સ્ટિટ્યુટ એટલે કે સાંકળે છે. આ જે સેટ આપ્યા છે ને આપણને 3, મીટ, નીટ, સીટ, ફીટ, લીવ, લવ, એ કોન્સ્ટિટ્યુટ અ મિનિમલ પેર. એમાં મિનિમલ પેર છે બીકોઝ દે ડિફર ફ્રોમ ઈચ અધર ઇન ઓનલી 1 સાઉન્ડ. કારણ કે તેમાં ફક્ત એક જ સાઉન્ડમાં એ લોકો એકબીજાથી જુદા પડે છે. એઝ ઇન મીટ એન્ડ નીટ, તમે જુઓ અંડરલાઈન કરીને ટાઈપ કર્યું છે મેં મ અને ન ના નીચે. દે ડિફર ફ્રોમ ઈચ અધર ઇન ધી ઇનિશિયલ કોન્સોનન્ટ. શરૂઆતનો જે કોન્સોનન્ટ છે મ અને ન
એ એક જ સાઉન્ડ થી જુદા પડે છે, તેથી એ મિનિમલ પેર ધરાવે છે. સીટ એન્ડ ફીટ એમાં પણ સ અને ફ ના નીચે અંડરલાઈન કર્યું છે, યુ કેન સી વેરી વેલ. ડિફર ફ્રોમ ઈચ અધર ઇન ધી ઇનિશિયલ કન્સોનન્ટ, એ પણ શરૂઆતના કન્સોનન્ટ થી જ જુદા પડે છે. ઇનિશિયલ એટલે શરૂઆતના, સ અને ફ. લીવ એન્ડ લવ ડિફર ફ્રોમ ઈચ અધર ઇન ધ મિડિયલ વાઉલ સાઉન્ડ. જ્યારે લીવ અને લવ જે શબ્દ છે તેમાં ઇનિશિયલ નથી અને કન્સોનન્ટ પણ નથી, પણ વાઉલ સાઉન્ડમાં, અને તે પણ મિડિયલમાં આપેલો છે, તો મિડિયલ સાઉન્ડ થી એ જુદો પડે છે અને તે પણ એક જ સાઉન્ડ થી જુદો પડે છે. બરાબર. તો આ જે ત્રણ પેર આપણને આપી, ત્રણ સેટ જે આપણને આપ્યા પેરમાં, તે મિનિમલ પેર ધરાવે છે. ઓલરાઈટ, આટલું જો તમને આવડી જાય, અને જો ધારો કે તમને ટર્મ તરીકે પૂછવામાં આવે ક્વેશ્ચન 1 ની અંદર કે મિનિમલ પેર વિશે તમે લખો, તો આ સ્લાઇડ ઉપર જે લખ્યું છે તે તમારે લખવાનું. હજી એક સ્લાઇડ છે તે પણ અંદર તમારે ઉમેરવાની. આપણે આગળ વધીએ છીએ. બટ હવે સમજ શક્તિમાં થોડા આગળ વધજો, કે તમને એમ થવું જોઈએ તો પછી ક્યારેક ગૂંચવાશો તમે કે કેટલાક એવા શબ્દો મૂકી દીધેલા ધારો કે હોય કે એમાં મિનિમલ પેર હોય જ નહીં, અને તમને એમ લાગે કે આમાં મિનિમલ પેર છે, તો તે સમજવું પણ જરૂરી છે. તેથી આ એક સ્લાઇડ આપણે વધારી છે, એમાં શું લખ્યું છે? બ્યુટી. બટ એટલે કે બિલકુલ કોન્ટ્રરી, એનાથી વિરુદ્ધ. હવે તમે સમજજો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, જો સારી રીતે જો સમજી જવું હોય ને તો થોડુંક એનાથી ઉલટું પણ આપણે શીખવું પડે. તો તેથી અહીં કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. પિન એન્ડ સ્પિન ડુ નોટ કોન્સ્ટિટ્યુટ અ મિનિમલ પેર. છે ને, પિન અને સ્પિન એ પેર એવી આપી છે કે જેમાં મિનિમલ પેર નથી. આ બે શબ્દો મિનિમલ પેર સાંકળતા નથી. કેવી રીતે નથી? સિન્સ, કારણ કે સ્પિન હેઝ એન એડિશનલ સાઉન્ડ. સ્પિન શબ્દ જે છે તેમાં એક વધારાનો સાઉન્ડ છે. પિનમાં એક જ સાઉન્ડ આપણે સમજી લઈએ, અગર આગળનો સ્પિનમાંનો એસ જો ના હોત ને તો પિન જેવું જ છે. બરાબર, પિન પિન બંનેમાં છે, પણ સ્પિનમાં છે ને એક વધારાનો અવાજ છે. ઓલરાઈટ, વધારાનો અવાજ છે. ઇન ધ સેમ વે, હા, આ શબ્દો સમજાવી જાઓ, પિન અને સ્પિન. સ્પિનમાં તમે જુઓ, એના સાઉન્ડ જો તમે ગણો, પ, પછી ઈ અને ન, 3 સાઉન્ડ થયા. જ્યારે સ્પિનમાં તમે જોજો કેટલા અવાજ થાય છે ટોટલ, સ, પ, ઈ, ન, તો 4 થઈ ગયા. એમાં એકમાં 3 સાઉન્ડ છે અને એકમાં 4 સાઉન્ડ છે. જો સાઉન્ડ પાછા વધી ગયા તો પણ નથી થતું. આમાં જુદા પડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ઉલટાનો સાઉન્ડ નો વધારો થઈ ગયો છે આની અંદર. બરાબર, જુદા નથી પડતા, બલકે સાઉન્ડ વધી ગયા છે. 3 હોવા જોઈતા હતા તેના બદલે, અથવા તો 4 હોવા જોઈતા હતા, એકમાં 4 છે એટલે, પણ બંને સરખા નથી, અને એકમાં એક શબ્દમાં સાઉન્ડ નો વધારો થઈ ગયો છે ઉલટાનો. તો આવી રીતે તે એકબીજાની સાથે મિનિમલ પેર કરતું નથી. બરાબર. ઇન ધ સેમ વે, બીજું એક એક્ઝામ્પલ લઈએ તો પાછી વધારે સમજ પડશે. ટેન એન્ડ પિન. હવે શબ્દો આપણને આપી દીધા, ટેન એન્ડ પિન ઓલ્સો ડુ નોટ કોન્સ્ટિટ્યુટ અ મિનિમલ પેર. આ બે પેર પણ કોન્સ્ટિટ્યુટ નથી કરતા મિનિમલ પેર. કેવી રીતે? તો આપણે અવાજ નક્કી કરીએ કે 10 માં ટોટલ કેટલા સાઉન્ડ છે? ટ, એ, ન, 3 સાઉન્ડ છે. અને પિનમાં કેટલા સાઉન્ડ છે? એમાં પણ 3 છે. આપણે ઉપર ગણી જ ગયા, પ, ઈ, ન. હવે તમે જોજો કે કેટલા સાઉન્ડ. આપણી કન્ડિશન એમ કહે છે, કન્ડિશન એટલે શરત, કે એક જ સાઉન્ડ જુદો હોવો જોઈએ. બરાબર. તો ટ સાઉન્ડ બીજા શબ્દમાં છે તો કે નથી, તો એક જુદો થઈ ગયો. બરાબર, કારણ કે પેલામાં પ છે, પણ પછી 10 માં પાછો એ છે, તો એ સાઉન્ડ પિન વાળા શબ્દમાં નથી, તો તે પણ જુદો થઈ ગયો. એટલે બીજો સાઉન્ડ પણ જુદો થઈ ગયો, કારણ કે એમાં તો ઈ આપેલો છે. એટલે ટોટલ 2 સાઉન્ડ જુદા થઈ ગયા. ન ભલે સરખા છે, પણ ટ અને એ, પ અને ઈ, 2 સાઉન્ડ જુદા થઈ ગયા. એટલે they do not constitute a minimal pair because these two words differ from each other in more than one sound. શરત શું કહે છે? કે એક સાઉન્ડ થી વધી ગયો એક સાઉન્ડ. બરાબર,
બે સાઉન્ડ જુદા પડી ગયા, તો તેથી મિનિમલ પેર આમાં નથી. The initial consonants and the medial vowels are different. એ શબ્દોમાં પહેલો કોન્સોનન્ટ પણ જુદો છે અને વચ્ચેનો વાઉલ પણ જુદો છે, એટલે બે જુદા થઈ ગયા, તેથી એમાં મિનિમલ પેર નથી ટેન અને પિનમાં. જ્યારે પિન અને સ્પિનમાં ઉલટાનો એક અવાજ વધી ગયો. તો આ જે સ્લાઇડ છે તમને વધારે એક્ઝામ્પલ આપી ગઈ કે આવું જ્યારે હોય ને ત્યારે મિનિમલ પેર નથી હોતા. ઓકે, તો આટલું જ ફક્ત શીખવાનું હતું. હવે એ તમે કેટલું યાદ રાખો છો ને એ આપણે પેલા બોર્ડ ઉપર જોઈ લઈએ. હું તમને કેટલાક શબ્દોની પેર આપું છું, ઘણા બધા શબ્દો આપું છું. તમારે શું કરવાનું છે કે મિનિમલ પેર આવું એક ટાઇટલ આપવાનું અને ત્યાર પછી એની નીચે નો મિનિમલ પેર. મિનિમલ પેર લખ્યા પછી 5 લીટી કોરી છોડી દેજો અને એના નીચે બીજું ટાઇટલ આપજો કે નો મિનિમલ પેર, અને એના માટે તો જગ્યા રહેશે જ. તમારે હું જેટલા શબ્દો આપું છું તેમાં મિનિમલ પેર વાળા કેટલા છે એ મિનિમલ પેર ટાઇટલ હેઠળ તમારે નોટ ડાઉન કરવાના છે. અને જેટલા પણ નો મિનિમલ પેર એટલે કે મિનિમલ પેર રચતા નથી તેવાને તમારે નો મિનિમલ પેર હેઠળ નોટિસ લિસ્ટિંગ કરવાનું છે. બરાબર? ઓકે, તો હું આ સ્લાઇડ ને હવે બંધ કરું છું. સ્લાઇડ ખતમ થઈ ચૂકી છે, આપણું મિનિમલ પેર પૂરું થઈ ગયું છે. નોટ ડાઉન કરજો, હું તમને શબ્દો આપું છું. એક સૂચના લખું છું. Instruction on the board. Read the instruction first. Say whether the following pairs are minimal pairs. આ છે તમને આપેલી ઇન્સ્ટ્રક્શન કે કહો કે નીચેના શબ્દોમાં મિનિમલ પેર છે કે નથી. છે તો કયામાં છે અને નથી તો કયા કયામાં નથી. એટલે શબ્દો આપું છું તમને. MEAT meat, neat. ઉભા રહો, આ શબ્દો આવી ગયા છે એટલે હું તમને નવા શબ્દો આપું છું. બરાબર? aim, I'm, BLACK, black, SACA, sack, spit, peat, cat, eat, cell, cell. તમારે આન્સર આવી રીતે આપવાનો છે. મિનિમલ પેર વાળા હોય તો તમારે અહીંયા એકના નીચે એક જેમ ઉપર લખેલા છે તે રીતે લખવાના, અને નો મિનિમલ પેર હોય તો તમારે તે અહીંયા નોંધવાના છે. એકના નીચે એક પેરમાં તમારે એના જ શબ્દો રિપીટ કરવાના છે, એટલે હું સમજી જઈશ કે આટલા નો મિનિમલ પેર છે અને આટલા મિનિમલ પેર છે. ચાલો શોધો.
અને ઓડિયો ઓન કરી દો બધા જ. તમને સમય આપ્યો છે મેં, પછી હું તમને પૂછીશ ત્યારે બોલજો. કરો અત્યારે. મિનિમલ પેર પહેલા શોધો. પહેલી શરત શું કરવાની? પહેલો શબ્દ લેવાનો, પહેલી જોડી લેવાની, તેમાં બે શબ્દો હોય છે, તો પહેલા શબ્દમાં ટોટલ કેટલા સાઉન્ડ છે તે તમે મનોમન શોધો યા બોલીને શોધો. પહેલો જે પેર છે એમાં પ્રોનાઉન્સિએશન કેવી રીતે કરશો તમે? એઇમ અને આઈમ, બરાબર? તો એમાં મિનિમલ પેર છે કે નથી? હેલો મિત્તલ, આર યુ ધેર? હા. એઇમ માં ટોટલ સાઉન્ડ કેટલા છે? 3. 3. કયા કયા? એ, ઈ, માં. હા, પછી? આઈમ માં 3. ઓકે, હવે હું તમને અહીંયા એક વાત નવી સમજાવું. જો આપણને એમ લાગે ને કે ઘણી વખત છે ને એઈ, તો શું આપણે પેલા ડિફથોંગ્સ ચેક કરવાના. એઈ ડિફથોંગ્સ માં હાજરી ધરાવે છે ને, તો ડિફથોંગ્સ માં જો એ આવતા હોય એઈ, આઈ આવા લખેલા છે, બરાબર? તો એને સિંગલ સાઉન્ડ જ ગણવાનો છે. ઓકે, એટલે ટોટલ 3 સાઉન્ડ નથી આમાં, બલકે 2 જ સાઉન્ડ છે. એઈ અને મ, અને બીજા શબ્દમાં આઈ અને મ. સમજી ગયા? એટલે 3 સાઉન્ડ નથી, ફક્ત 2 જ સાઉન્ડ છે, બરાબર? ઓકે, એનીવે, નો પ્રોબ્લેમ. કેમ આવું કહ્યું મિત્તલ? સમજાયું? બાકીના સ્ટુડન્ટને પણ સમજાવવું જોઈએ, બરાબર? કારણ કે મિત્તલ બોલે છે મારી સાથે, તો યસ, એનું નામ ફોકસમાં રાખીને બોલું છું કે આમાં એઇમમાં ટોટલ 2 જ સાઉન્ડ ગણાશે, કારણ કે જે ડિફથોંગ હોય ને તેને હંમેશા એક જ ગણવો. આપણે જ્યારે એ, ઈ એમ 2 જુદા ગણ્યા, એને જુદા નથી ગણવાના. કારણ કે ડિફથોંગમાં આપણે તેને બંને લેટર્સને સાથે લખીને એક જ વાઉલ ગણીએ છીએ અને તેને ડિફથોંગ આપણે નામ આપીએ છીએ, બરાબર? એટલે એને એક જ વાઉલ ગણવાનો, એ. તેવી જ રીતે આઈમાં પણ આઈ એક જ વાઉલ ગણવાનો છે, કારણ કે તે ડિફથોંગ છે, એટલે સાઉન્ડ એક જ ગણવાનો એને. તો બંને શબ્દો 2 સાઉન્ડના જ બનેલા છે. ઓકે, ચાલો, તો બંને શબ્દ 2 સાઉન્ડના બનેલા છે. હવે આપણી કન્ડિશન શું કહે છે કે એક જ સાઉન્ડમાં જુદો હોવો જોઈએ. તો બંનેમાં બીજા નંબરનો સાઉન્ડ કયો છે? મ, બરાબર? તો જુદું ક્યાં પડે છે આમાં? કોન્સોનન્ટ જુદો પડે છે કે વાઉલ જુદો પડે છે મિત્તલ? વાઉલ્સ. હા, જે પણ બોલ્યું રાઈટ છે, રાઈટ.
રાઈટ છે, વાઉલ જુદો પડે છે, એ ડિપ્થોંગ જુદો પડે છે અને આઈ ડિપ્થોંગ જુદો પડે છે. એટલે હવે તમે એને શું ગણશો? મિનિમલ પેર ગણશો કે નો મિનિમલ પેર ગણશો? મિનિમલ પેર. યસ, વેરી ગુડ. જે છોકરાએ જવાબ આપ્યો, વેરી ગુડ. એક જ સાઉન્ડ જુદો છે, વાઉલ સાઉન્ડ જુદો છે, એટલે તે મિનિમલ પેર ગણાય. બરાબર? તો યુ આર રાઈટ. આપણે એને અહીંયા લખી દઈશું કે જે મિનિમલ પેર છે એ ઉપરમાંથી તે આ છે, એમ અને આઈ, આ પેર છે. બરાબર? ચાલો બીજો શબ્દ હવે તમે શોધો. બ્લેક અને શેક પર તમે જાઓ. આમાં મિનિમલ પેર છે બ્લેક અને શેક માં? નથી. નથી. વેરી ગુડ. કેવી રીતે? નથી. 4 અક્ષર છે. હા હા, રાઈટ. બ માં બ અને લ બે થઈ ગયા. બરાબર? જ્યારે હા. આમાં એક જ છે. હા, અક્ષર નહીં, સાઉન્ડ. સાઉન્ડ બોલવાનું. હા, અક્ષર નહીં ગણતા હા. પ્લીઝ. હા, નહીં તો અક્ષર ગણવા જશો તો ભૂલ થઈ જશે. બરાબર? અક્ષર નહીં ગણવાના, સ્પેલિંગ પણ નહીં જોવાનો. અવાજ, અવાજમાં બ્લ 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 આવું આપણને જોડાક્ષર વંચાય છે, એટલે એક એડિશનલ અવાજ આપી દીધેલો છે. ફક્ત લેક હોત ને, LAC કે લેક હોત તો પણ આપણે સમજી શકતે કે મિનિમલ પેર છે, પણ એક અવાજ એડિશનલ અવાજ છે. જ્યારે પણ જોડાક્ષર જેવો અવાજ આવતો હોય ને, બ્લ બ્લ, એ જોડાક્ષર કહેવાય. બરાબર? ક્લસ્ટર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો એ સાઉન્ડ એડિશનલ હોય છે, વધારાનો હોય છે. એટલે તમે બંને સાચા છો, એક છોકરી અને એક છોકરો. બરાબર? તો એને આપણે ક્યાં લખી દઈએ? નો મિનિમલ પેર. પણ એ તો તમે ઓળખી લીધું કે નો મિનિમલ પેર, પણ તમે એને લોજિકલ જો જવાબ આપો તો ટોટલ કેટલા સાઉન્ડ પેલી છોકરી બોલી ગઈ? 3 તમે કયા. બરાબર? એક તો આમાં આપણે જોઈએ, એક તો બ સાઉન્ડ છે, બીજો લ સાઉન્ડ છે, પછી એ અને ક, આમાં 4 થઈ ગયા. પછી સ, એ અને ખ, આમાં 3 જ છે ને? આવું ગણતા પણ આવડવું જોઈએ. એટલે એમ સમજો કે જેમ આપણે મેથેમેટિક્સમાં પેલો તાળવો મેળવતા હોઈએ છીએ ને, એટલે આપણે કન્ફર્મ થઈ જઈએ છીએ કે મને ગણતા આવડે છે સાઉન્ડ, એટલે હું સાચી જ છું કે પહેલા શબ્દમાં 4 સાઉન્ડ છે અને બીજા શબ્દમાં 3 જ સાઉન્ડ છે. તેથી પણ એ નથી કરતા મિનિમલ પેર, કોન્સ્ટિટ્યુટ નથી કરતા, કારણ કે એક એડિશનલ વધારાનો સાઉન્ડ થઈ ગયો. સરખા સરખા સાઉન્ડ હોય તો આપણે અંદરથી કાઢી શકીએ. 3 હોતે તો આપણે કાઢી શકતે. તો આ રીતે થઈ ગયું બ્લેક અને શેક. આમાં નીચે લખીશું નો મિનિમલ પેર ની અંદર તમે પણ લખતા જજો કે BLACK બ્લેક અને SACK નો મિનિમલ પેર છે. ચલો આગળ વધો. સ્પીટ અને પીટ. નો મિનિમલ પેર. હા, વેરી ગુડ. નો મિનિમલ પેર. બરાબર? એ પણ નો મિનિમલ માં જ આવશે. સ્પીટ અને પીટ. જો આટલું પણ તમને એક્ઝામમાં આવડી ગયું ને તો તમે સાચા પડશો, પણ ત્યાં જઈને જો આવું બધું પાછા ભૂલી ગયા ને તો પછી ખોટા પડશો. એટલે આ એક્ઝામના આગલા દિવસે પણ પ્રેક્ટિસ કરી જવાની, જોઈ જ જવાનું, એટલે જરાક પણ ભૂલ ના થાય. તો આ છે નો મિનિમલ પેર. આમાં પણ એક એડિશનલ સાઉન્ડ છે, સ અને પ અને ઈ અને ટ, એટલે ટોટલ 4 સાઉન્ડ થઈ ગયા. જ્યારે પ, ઈ, ટ આમાં 3 જ છે, એટલે 4 અને 3 માં કઈ બેસે એવું નથી. બરાબર? અને એડિશનલ સાઉન્ડ આવી ગયો, 2 કન્સોનન્ટ આવી ગયા, જ્યારે આમાં એક જ કન્સોનન્ટ છે. પછી આગળ વધો. કેટ અને કીટ. મિનિમલ પેર. વેરી ગુડ. મિનિમલ પેર છે અને મિનિમલ, હા, મિનિમલ છે. આ મિનિમમ નથી. મને એટલે કે તમે સાચું બોલતા હશો પણ મને મિનિમમ સંભળાય છે ઘણી વખત. તો MINIMAL સ્પેલિંગ બરાબર યાદ રાખજો. અને એમાં તમે કહ્યું તે રાઈટ છે કે કેટ અને કીટ મિનિમલ પેર ધરાવે છે. બોલો કેવી રીતે? બંનેમાં ટોટલ કેટલા સાઉન્ડ છે?
ત્રણ ત્રણ વેરી ગુડ. એક તો ક, બીજો એ અને એ ત્રીજો ટ. ટ હા, અને તેવી રીતે આમાં પણ ક ઈ ટ. બરાબર. ઈ અને ટ. હા, તો એમાં હા, આ સી જે છે મારાથી કે બોલાયું કે શું મને યાદ નથી, ફરીથી બોલી દઉં છું. સીએટી કેટમાં ત્રણ સાઉન્ડ કયા કયા છે? ક, એ, ટ. અને એઆઈટી કીટમાં ત્રણ સાઉન્ડ કયા છે? ક, ઈ, ટ. એટલે કે વચ્ચેનો જે વાઉલ છે તે જ એક જ જુદો પડે છે. બરાબર. એટલે આપણી શરત અહીં પ્રૂવ થાય છે કે એક જ જુદો પડે છે, બાકીના ક અને ટ તો સરખા જ છે. તેથી એ મિનિમલ પેર ધરાવે છે, એક જ જુદો છે તેથી. વેરી ગુડ. ચલો પછી આગળ વધો. સેલ અને સેલ. પેલો છોકરો ક્યાં ગયો? ચલો, સેલ અને સેલ. મિનિમલ પેર. મિનિમલ પેર કેવી રીતે? ત્રણ સાઉન્ડ છે એટલે. હા, બોલો કયા કયા? સ, સ, એ, લ. એ, લ. અને આમાં લ. બીજા શબ્દમાં સ, સ, એ, લ. એ, લ. તો સરખું થયું ને? ભલે ત્રણ ત્રણ છે, જો આવું હોય ને તે તમને ગૂંચવે. સરખા થયા કે નહીં અવાજ? તો જુદો ક્યાં છે તે હા. બતાવો. જુદો ક્યાં છે? છે ને? આવું ગૂંચવવામાં આવે તમને. આમાં પણ સ, એ, લ છે અને આમાં પણ સ, એ, લ છે. આપણી શરત, આપણી કન્ડિશન શું કે છે? એક તો મસ્ટ બી ડિફરન્ટ. વન મસ્ટ બી ડિફરન્ટ. એક જુદો હોવો જ જોઈએ. તો આમાંથી એક પણ જુદો નથી. તો આપણે એને શું કહીશું? મિનિમલ પેર નથી, નો મિનિમલ પેર કહીશું. બરાબર છે? આવું તમને ગૂંચવવાની કોશિશ કરશે કે જે સરખા આવે ને તેને પણ નો મિનિમલ પેર જ કહેવાય. કેટલું સરસ એક્ઝામ્પલ આપેલું છે તમને ગૂંચવવા માટે, છે ને? કે ત્રણ ત્રણ સાઉન્ડ બંનેમાં મૂકી આપેલા છે, પણ સ્પેલિંગ જ જુદી છે ને. સ્પેલિંગ તો આપણે જોવાની નથી, પણ જે સાઉન્ડ છે પહેલામાં સ, એ, લ. તો આમાં પણ સ, એ, લ. એક પણ સાઉન્ડ જુદો નથી. તો પછી મિનિમલ પેર એને કહેવાય જ નહીં. બધા સરખા થઈ ગયા છે ને, એટલે એને નો મિનિમલ પેર કહેવાય. હજી થોડીક આપણે પ્રેક્ટિસ કરી લઈએ. બીજા કેટલાક શબ્દો આપું છું, તમે આ નોંધી લીધા હશે એમ હું સમજી લઉં. એને સાફ કરીને હું બીજા શબ્દો આપું છું. બરાબર. લખવાના બાકી નથી ને કોઈના? સાફ કરી દઉં ને? હા. ઓકે. બીજા નવા લખું છું. હા, એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય અને આપણો લેક્ચર પૂરો થઈ જાય. થોડુંક થોડુંક દરરોજ શીખવાનું તો આવડી જશે બધું. લખજો શબ્દ ગેટ, સ્લેટ. ઓડિયો ચાલુ રાખજો. જામ, આર, આર, કેટ, કાર્ડ. 10 મિનિટ છે તમારી પાસે. વેઇટ, ફૂલ, ફૂલ, પિયર, ટી અને સી, નોટ અને ગોટ. ચાલો આટલા શબ્દો આપ્યા.
અલગ રીતે આન્સર લખીશ. ગેટ અને સ્ટેટમાં મિનિમલ પેર છે કે નથી તે મને કહી દો. ગેટ અને સ્લેટમાં મિનિમલ પેર છે કે નથી? ગેટ ગ એ ટ 3 સાઉન્ડ થયા. સ લ એ ટ 4 સાઉન્ડ થઈ ગયા. મિનિમલ પેર છે કે નથી? નથી. નથી. તો આપણે અહીંયા જવાબ આમ પણ લખી દઈએ, નો મિનિમલ પેર. આમ પણ લખી શકાય. બરાબર. પછી આર્ટ અને ચામમાં નથી. ઓકે, આપણે નથી ચેક કરી લઈએ. બરાબર, જે છોકરાએ જવાબ આપ્યો આપણે ચેક કરી લઈએ, કારણ કે બહુ ઝડપમાં જવાબ આપ્યો. મેં હજી ગણતરી નથી કરી, પણ લાગતું એવું જ છે કે નથી. આર્ટ, આપણે ર નો સાઉન્ડ જ નથી કાઢવાનો, સાયલન્ટ સાઉન્ડ છે આર. આ એટલે લંબાવેલો આ હશે. પાછળ આપણે લેન્થ બતાવીએ ને, તમારે પેલા 24 કોન્સોનન્ટ્સ અને 20 ડિફથોંગ્સ, બરાબર, એ ખાસ મોઢે કરી રાખવાના. હા, કારણ કે દરેક શબ્દમાં તમારે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન મગજમાં થઈ જ જવું જોઈએ. તો આ અને ટ બે જ અવાજ છે આમાં. અને ચામમાં ચ આ મ ટોટલ 3 થઈ ગયા. તો ચ એ એડિશનલ સાઉન્ડ છે, તેથી યુ આર રાઈટ કે નથી. નહીં, એક મિનિટ. આવું બહુ ઝડપમાં જવાબ નહીં આપવાના ભાઈ. ચામ અને આમ, બરાબર, ધીમેથી શાંતિથી જવાબ આપો. આટ બે અવાજ છે. ચ આ મ. હવે એક જ મિનિટ, હા, મેં તમને શબ્દ ખોટો લખી આપેલો છે કે? એક મિનિટ મને ધ્યાન આપવા દો જરાક. આમ અને આર્ટ હતું એકચ્યુઅલી. ચામ અને આમ. મારાથી જ ભૂલ થઈ છે. આર્ટ અને ચામ નથી, બલકે ચામ અને આમ. પણ આર્ટની સાથે છે ને આમ શબ્દ છે, જરાક ભૂલ થઈ છે. એમાં તમારી કોઈ ભૂલ નથી, એટલે છોકરો રાઈટ પણ હશે. આર્ટના બદલે છે ને આમ લખી દો જરાક, ARM. આમ. અને પછી બીજો શબ્દ ચામ અને આમ, એના પછીનો શબ્દ છે ચામ ને આમ. બોર્ડ પર જોઈને મને જવાબ આપજો. ચલો, તો આમ અને આર્ટ, આનો જવાબ આપો. ભૂલ મારાથી જ થઈ હતી, શબ્દને અલગ પેર લખી દીધી હતી. આર્ટ અને આમ મિનિમલ પેર છે ને? હા, આ અને મ, પેલામાં આ અને ટ. આ તો સરખા છે, ફક્ત એના જે એન્ડિંગ સાઉન્ડ છે, ફાઇનલ કોન્સોનન્ટ છે, તે જ જુદા પડે છે, એટલે એક જ જુદું પડે છે. તેથી એને આપણે આવી રીતે જવાબ લખીશું કે મિનિમલ પેર છે ને. આવી રીતે જવાબ આપીશું. એક્ઝામમાં તમે કોઈ પણ રીતે જવાબ આપી શકો છો. મેં તમને આગળની સ્લાઇડ ઉપર નો મિનિમલ પેર ને મિનિમલ પેર આવી રીતે આપણે જૂથ પાડેલા હતા. જ્યારે આમાં તમે જોડી બેઠી લખી શકો છો, અને આવી રીતે પણ તમને ઈઝી જ પડે કે આમાં મિનિમલ પેર છે, આમાં મિનિમલ પેર નથી. ચલો, ત્રીજા જોડી ઉપર આવો, ચામ અને આમ. આમાં પણ ચ અને અ એક જ જુદો પડે છે, એટલે મિનિમલ પેર છે. મિનિમલ પેર છે, એક જ જુદો પડે છે. ચ આ મ, આમાં એક જ જુદો પડે છે. બરાબર, બાકીનું તો સરખું છે. આ અને મ સરખું છે, આમાં પણ આ અને મ સરખું છે. આમાં બે સાઉન્ડ છે, જ્યારે આમાં આવું પણ તમને ગૂંચવી શકાય છે ને. આમાં એક એડિશનલ સાઉન્ડ તો આપેલો છે, પણ એ જોડાક્ષર નથી. ચ આ મ,
આમ, આમાં ચ આ મ 3 સાઉન્ડ છે અને આમમાં ફક્ત આ અને મ 2 સાઉન્ડ છે. એટલે એકમાં 3 છે ને એકમાં 2 છે. કદી નંબર ઉપર પણ નહીં જતા તમે. આપણે તો એ શરત જ ફૂલફિલ થાય છે કે નહીં તે જ જોવાની. આમાં પેલી આપણી જે શરત છે કે એક સાઉન્ડ જુદો જ હોવો જોઈએ, તો આમાં એક સાઉન્ડ જુદો જ છે, બાકીના સાઉન્ડ સરખા છે. આ અને મ સરખા છે અને ચ સાઉન્ડ જુદો પડી જાય છે. તેથી એ મિનિમલ પેર છે. ચલો બાકીનું આગળ બોલો હવે. આસ્ક અને આર. Minimal pair. હા, એક જ જુદો પડે છે, રાઈટ. મિનિમલ પેર છે. કારણ કે આ સ ક 3 આ ર પાછળ આ. અથવા જો આર માં આપણે છે ને આર સાયલન્ટ રાખીએ ને, પેલામાં આ સ્ક ભલે 2 સાઉન્ડ ધરાવે છે, સ અને ક જોડાક્ષર છે, બરાબર, એ જુદો છે. જ્યારે આમાં આર સાયલન્ટ છે તો આર સાયલન્ટ જુદો છે અને આમાં ક્લસ્ટર જુદો છે, સ અને ક. હું કર્સર ફેરવું છું તે તમને કદાચ દેખાતું હશે. જો હું તમને હાઇલાઇટ કરીને બતાવું. આગળનો અ સરખો છે, જ્યારે આ સ્ક અને આ જે છે આ બંને જુદા છે, બરાબર. તો તેથી એ મિનિમલ પેર છે, એક જ જુદો છે. એકચ્યુઅલી આમાં ર સાયલન્ટ છે ને આમાં એક જ અવાજ જુદો છે. આ હકીકત તમારે જાણવાની કે સ્ક જ ફક્ત જુદો પડે છે ને આમાં ર તો સાયલન્ટ જ હોય છે, બાકીનું સરખું છે. એટલે એક જ સાઉન્ડ જુદો પડે છે. આર સાયલન્ટ રાખવામાં આવે છે, તેથી જ્યારે આપણે અવાજ કાઢીએ તો આર સાયલન્ટ રખાય છે. જેમ આપણે કાર બોલીએ ને તો આપણે કાર નથી બોલવાનું હોતું પણ કા. તેમ ફોનેટિક્સ આપણને શીખવે છે કે ર બોલવાનો નથી હોતો, આ એવું બોલાય છે. એટલે એક જ સાઉન્ડ જુદો પડી ગયો, સ્ક. તો તેથી મિનિમલ પેર છે. ચલો કેટ અને કાટ. ક એ ટ. મિત્તલ ક્યાં ગઈ? ક એ ટ. હા. હા, ક આ ટ. એક જ સાઉન્ડ જુદો છે, એ મિનિમલ પેર. હા, એ અને આ 2 જુદા છે. મિનિમલ હા. પેર. ચાલો પેલો છોકરો, તારું નામ શું છે? મને નામ કહી દે તો ખબર પડે. છોકરાનું નામ જે બોલે છે, જવાબ આપે. હા, મનન. હા. ઓકે, ગુડ. ચાલો મનન, ઇટ્સ યોર ટર્ન નાઉ. ફેક અને રેટ. No minimal pair. ઓકે, કેવી રીતે? ફ અને ક 2 જુદા પડે છે, પેલામાં ટ છે, ર અને ટ છે, 2 કન્સોનન્ટ, બરાબર. નો મિનિમલ પેર. વેરી ગુડ. નો મિનિમલ પેર. જેને ના સમજ પડી હોય સમજાવી દઉં છું કે આપણે અહીંયા જોઈએ અવાજ, આવું તો કરી જ જોવાનું. હો, આપણે પેલું બહુ ઉતાવળમાં જવાબ નહીં લખી આવવાનો. બહુ જવાબ આપણે લેવાનો છે, રિઝલ્ટ લેવાનું છે, માર્ક્સ લેવાના છે. એટલે વાર લગાડવાની થોડીક જાણી જોઈને. જેમ તમે અત્યારે સમય લીધો અને સાચો જવાબ આપ્યો એવી રીતે, બરાબર. ધારો કે હવે આપણે ચેક કરવું છે તો ફ એ ક 3 સાઉન્ડ છે આમાં. બીજામાં ર એ ટ. આમાં પણ 3 સાઉન્ડ છે, ભલે 3 થયા, પણ આમાં ફ અને ક છે ને આમાં ર અને ટ છે. તો એ તો મળતા જ નથી. 2 કોન્સોનન્ટ સાઉન્ડ થઈ ગયા અને તે પણ જુદા છે. તો એક જ જુદો હોવો જોઈએ, બંને જુદા છે અહીં. તેથી નો મિનિમલ પેર. આમાં ક છે, આમાં ટ છે, આમાં ફ છે, આમાં ર છે. તો 2 કન્સોનન્ટના અવાજ જુદા થઈ ગયા, તેથી. ઓકે, વેરી ગુડ આન્સર. ચલો મિત્તલ, બીજી પણ કોઈ છોકરી બોલતી હતી આગળ, તે પણ અગર જવાબ આવડતો હોય તો બોલી શકે છે. સ્કૂલ એન્ડ કુલ.
નો મિનિમલ પેર. હા, કોણ બોલ્યું? મિત્તલ. ઓકે, મિત્તલ તું છે. નો હા. મિનિમલ પેર, વેરી ગુડ. હા, કારણ કે એમાં પણ જોડાક્ષર છે ને, કોન્સોનન્ટ સ્કૂલમાં હા. હા જોડાક્ષર છે, બાકીનું સરખું છે. નો મિનિમલ પેર, પણ આમાં જે ફર્સ્ટ વર્ડ છે તેમાં બે કન્સોનન્ટ છે, સ અને ક જોડાયેલા છે અને પેલામાં એક જ છે. તો આમાં સ અને ક વધી જાય, બે થઈ ગયા, અને આમાં એક જ છે ક, તો તેથી નો મિનિમલ પેર. ત્યાં લાગે એવું, પણ સ્ટુડન્ટને ગૂંચવી મારે તેવું છે. ઇટ ડિમાન્ડ્સ પ્રેક્ટિસ. પિયર અને પી, મનન આપણે પહેલામાં ચેક કરીએ તો પ ઈ અ ર, પ ઈ, આમાં કુલ 4 થઈ ગયા. પ ઈ, પછી અહીંયા પિયર અર બોલીએ છીએ, તે અ સાઉન્ડ પણ છે, એટલે અ ને બીજો ગણવાનો, આપણે ત્રીજો નંબરનો પ ઈ અ, ઈય, અથવા તો ઈય ર, 4 સાઉન્ડ આપણે ગણી શકીએ. પ અને ઈ, પિયર. પ, હા અહીંયા છે ને સ્પેલિંગ ના જોતા, બલકે પ ઈય ડિપ્થોંગ છે, જ્યારે આમાં ડિપ્થોંગ નથી, ઈ છે. બરાબર, ભલે વાઉલ જ છે, આમાં પણ વાઉલ જ છે, એક જ ગણવાનું, પણ સાઉન્ડ જો તમે જોશો તો અહીં ર વધી જાય છે, ર નો સાઉન્ડ વધી જાય છે. અથવા જો તમે ર નહીં બોલો ને તો પણ પિયો અ બોલાય છે. બીજો જે અ વાઉલ સાઉન્ડ છે તે આમાં છે જ નહીં, એટલે એક સાઉન્ડ આમાં ડિફરન્ટ છે. તમે સમજી શકો છો, હું ફરીથી સમજાવું છું. જુઓ, આપણે આનો સાઉન્ડ કેવો કાઢીએ, સ્પેલિંગ ઉપર ધ્યાન જ નહીં આપતા તમે. પિયો, બરાબર, એટલે પ અને ઈયો, બરાબર. જ્યારે આમાં પ અને ઈ છે તો અ ક્યાં ગયો? આમાં નથી, એક સાઉન્ડ આમાં જુદો પડે છે. અને બીજી રીતે તમે જુઓ તો ઈય, ધારો કે અહીંયા પ પહેલો કોન્સોનન્ટ અને ઈયો, ઈયો એ વોવેલ આમાં જે ઈ છે એનાથી જુદો છે, સરખો નથી. આમાં જે લોંગ ઈ છે ને તેનાથી આમાં ડિપ્થોંગ જુદો છે, ઈયો. એ બંને સરખા વાઉલ નથી. ઓકે, એટલે પિયો જે છે તે મિનિમલ પેર ધરાવે છે, કારણ કે આમાં ઈયો અને આમાં ઈ છે, એક જ સાઉન્ડ થી આ બંને શબ્દો જુદા પડે છે, એક જ સાઉન્ડ થી. ઈય અને ઈ, ફરીથી ઈય અને ઈ, ડિપ્થોંગ અને આમાં મોનોફથોંગ છે, એટલું યાદ રાખજો. તો આમાં મિનિમલ પેર છે. ઘરે બરાબર અભ્યાસ કરજો કે મેં આમાં મિનિમલ પેર કેમ લખાવ્યો. જો તમે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં ફેરવશો તો ઈય ડિપ્થોંગ લખશો, તમને ઈય જે નંબર પર આપેલો હશે, 8મો 9મો ડિપ્થોંગ આપેલો હશે, જોજો. અને આમાં પી માં આપણે ઈ લખી દઈએ છીએ, શોર્ટ ઈ. તો બંને વાઉલના અવાજ જુદા છે, એટલે એક વાઉલ જુદો છે, આમાં પણ એક વાઉલ જુદો છે. આમાં વન સ્વર ડિફરન્ટ છે, બરાબર, વન વાઉલ ઇઝ ડિફરન્ટ. એટલે મિનિમલ પેર આપણને એમ જ કહે છે કે એક અવાજ જુદો હોવો જોઈએ, તો તેથી એક અવાજ જુદો છે, તેથી મિનિમલ પેર છે. હવે લાસ્ટ 2 સેકન્ડ, સોરી. ટી એન્ડ સી મિનિમલ પેર છે કે નથી, મનન? છે. છે, કારણ કે એક જ અવાજ જુદો છે, બરાબર.
મિનિમલ પેર. એટલે આપણે જવાબ છે નહીં લખવાનો, પણ નામ જ આપી દેવાનું કે મિનિમલ પેર. અને અહીંયા નોટ અને ગોટમાં છે કે નથી મિત્તલ? છે. છે. વેરી ગુડ. મિનિમલ પેર. ઓકે, તો આટલું આપણે શીખવાનું હતું. હજી નાનું નાનું ઘણું આપણે શીખવાનું છે. હજી આપણે એલોફોન્સ શીખવાના છીએ. હજી આપણે સેન્ટન્સ ને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં ફેરવતા શીખવાનું છે. એવું નાનું નાનું ઘણું બધું છે. કોન્સોનન્ટ ક્લસ્ટર્સ આપણે શીખવાના છે. બરાબર? એટલે આવી રીતે આપણે ધીમે ધીમે શીખતા જઈશું. હવે આ જરાક આપણે જોઈ લઈએ કે તમને ક્યાં આગળ બતાવેલું છે. આપણે સિલેબસ જોઈ લઈએ અને પછી લેક્ચર એન્ડ કરીએ. લેક્ચરમાં તમને કયું કેવી રીતે પૂછવાનું છે તે બે બાબતો, ફોનિમ્સ અને મિનિમલ પેર. હું તમને ફરીથી જણાવી દઉં કે એવા ન્યૂઝ મળ્યા છે કે પેપર સ્ટાઇલ જુદી આવી શકે છે. ગવર્મેન્ટે કહ્યું છે કે ભાઈ કોરોના નો પીરિયડ ચાલે છે ને, તેથી પેપર સ્ટાઇલમાં થોડું ઈઝી કરી આપવાનું છે સ્ટુડન્ટને. તો ઈઝીમાં એટલું ઈઝી કર્યું છે કે ઓપ્શન્સ તમને વધારે મળવાના છે. એટલે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ શકે છે. બાકી સિલેબસ ઓછો નથી કરવામાં આવ્યો, એટલું ધ્યાન રાખજો. સિલેબસ તેનો તે છે. તમને બધું જ પૂછી નાખી શકાય છે. ઓપ્શન્સ વધી જશે. તમારે જે લખવું હોય તે લખો અંદર, એવી રીતે તમને આપેલું હશે. જોઈ લઈએ આપણે તમને કેવી રીતે પૂછવાનું છે તે. મિનિમલ પેર્સ એટલે આપણે જૂનું સિલેબસ જોઈને બધું જ સિલેબસ તો આપણે બધું જ શીખીને જ જવાનું. કારણ કે સિલેબસમાં કોઈ ઘટાડો નથી. પેપર 9 અને 10. ઓકે, આ છે આપણું પેપર 10. બરાબર? એમાં હાલમાં તમે જે જોશો ને એ જોવાથી ખબર પડશે કે હજુ આપણું કેટલું બીજું પણ શીખવાનું છે. સી ક્વેશ્ચન 2C લખ્યો છે, give 3 minimal pairs to establish each of the following contrast in English. છે ને, તમને અહીં શબ્દોની જોડીઓ આપેલી હશે અને લખેલું છે કે give 3 minimal pairs. અથવા તો કેવું પૂછેલું હોય કે તમે જાતે જ મિનિમલ પેર આપો. એટલે આવી જોડીમાં શબ્દો તમારે જોઈ જવાના કે મને જો જાતે લખવા આપશે શબ્દો તો હું કયા પેર લખીશ. એટલા થોડાક તમારે 5-6 મોડે પણ કરી જવાના કે આટલી પેર. મિનિમમ તમારે 10 શબ્દોની જોડી એવી મોડે કરી જવાની કે જેમાં મિનિમલ પેર છે અને જેમાં મિનિમલ પેર નથી તેવા પણ તમને ત્યાં ક્રિએટ કરતા આવડવા જોઈએ. અહીં એવું લખેલું છે કે give 3 મિનિમલ પેર્સ. છે ને, તમને જાતે જ લખવા આપી દીધા છે કે જે એસ્ટાબ્લિશ કરતા હોય each of the following contrast. તમને નીચે કદાચ કોન્ટ્રાસ્ટ બતાવ્યો હોય કે ઈ નો કોન્ટ્રાસ્ટ બતાવો, આઈ નો કોન્ટ્રાસ્ટ બતાવો, આવું કંઈક તમને ક્રિએટ કરવા આપેલું હોય તો સૂચના જરાક બરાબર વાંચજો અને તેવી રીતે જ કરજો. આમાં કેવું લખેલું છે, the following contrast નીચે આપેલું જુદાપણું દર્શાવીને મિનિમલ પેરના એક્ઝામ્પલ આપો એમ કહ્યું છે. એટલે આમાં પેપર સેટર એમ આપી શકે કે તમે ક નો ડિફરન્સ બતાવો, પ નો ડિફરન્સ બતાવો, સ નો ડિફરન્સ બતાવો. એટલે તમારે સ નો અવાજ જુદો કરી બતાવવાનો. એક શબ્દમાં સ નો અવાજ લખવાનો, બીજા શબ્દમાં તમારે પ નો અવાજ લખવાનો. એવી રીતે તમારે કરી દેવાનું. પછી આપણે જે ફોનિમ શીખ્યા તે સિમ્પલ સેન્ટેન્સીસ, ફોનેટિક રિયલાઇઝેશન. હા, ફોનિમ શીખ્યા તો ત્યારે તમે મિનિમલ પેર શીખી શકો. બરાબર? ફોનિમ શીખો તો જ મિનિમલ પેર આવડી શકે. હવે ત્યાર પછી આપણે છે ને ફોનેટિક રિયલાઇઝેશન એટલે કે એલોફોન્સ આપણે આવતા ચેપ્ટરમાં શીખવાના છીએ. ફોનિમ્સ તમને છે ને આ ફર્સ્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય છે, એટલે મેં તમને ફોનિમ શીખવ્યા. અહીં તમે જોઈ શકો છો જે ઉપર ટર્મ આપેલી છે, આઈપીએ, આરપી, ફોનિમ. આ ફોનિમ લખવાનું આવે જ છે, ડેફિનિશન તમને પૂછાય એટલે આપણે શીખી ગયા. હવે આપણે એલોફોન્સ શીખીશું. બરાબર? તો એલોફોન્સ ક્વેશ્ચન 2D માં આપેલો છે. આ ફોનિમ મેં તમને અહીંયા બતાવ્યો, હાઇલાઇટ કરી બતાવું. આ ફોનિમ અહીંયા તમને બતાવ્યો છે મેં કે એના માટે આપણે ફોનિમ શીખી ગયા.
પછી કોન્સોનન્ટ ક્લસ્ટર અહીં તમે જોઈ શકો છો અહીંયા આપણે કોન્સોનન્ટ ક્લસ્ટર શીખવાનું છે. આ સિલેબલ ડિવિઝન આપણે શીખેલા છીએ. શબ્દોના સિલેબલ ડિવિઝન કેવી રીતે કરવાના તે. હજી આપણે ટ્રાન્સક્રાઇબ કરવાનું બાકી છે, સેન્ટેન્સ ને ટ્રાન્સક્રાઇબ કરવાનું બાકી છે. એટલે એલોફોન શીખવાનું છે, કોન્સોનન્ટ ક્લસ્ટર શીખવાના છે અને આપણે સેન્ટેન્સ ને એટલે કે સાદા સાદા વાક્યોને આપણે ટ્રાન્સક્રાઇબ કરતા હજી શીખવાના બાકી છે. ઓકે, તો આવી રીતે આપણે બધું જ કરતા જવાનું છે. અને છેલ્લે હું તમને છે ને આ જે ટર્મ્સ છે એને તમને એક સાથે આપીશ કે આવી રીતે એ બધું મોડે કરી દેજો એમ. ઓકે, મેં તમારી ડાઉનલોડ કરી દીધી છે અટેન્ડન્સ. યુ મે લીવ નાવ. આપણે હા, આવતીકાલે જે તમારો કમ્પલસરીનો લેક્ચર છે તે પાંડે સર લેશે. હવે પછી હું નહીં લઈશ, એટલે આવતીકાલે આપણો લેક્ચર નથી. અને પછી મંડે, ટ્યુઝડે, વેન્સડે ફરીથી આપણે ફોનેટિક્સ લઈને આવીશું. બરાબર? તો યુ કેન લીવ નાવ. આઈ એન્ડ લેક્ચર.